આ છે કૃષ્ણા મેડમની સ્કૂલ. આજે હું ફોનનું કામ હતું એટલે આવ્યો કૃષ્ણા મેડમને મળવા. તો હજી છૂટ્યા નથી, છૂટે એટલે એક સહી કરાવવાની છે. આ છે એની સ્કૂલ, બહુ જબરજસ્ત છે. અને એક બેનની કોમેન્ટ હતી કે લખુભાઈ કેમ આવતા નથી, એટલે બેન હું હમણાં ફ્રી નથી એટલે નથી આવતો. બાકી તો અમે હારે જ હોય વિડીયામાં. ટૂંક સમયમાં પાછા હારે આવશું વિડીયામાં. કામકાજમાં હોય એટલે નથી પુગાતું. ચાલો તો આગળના વિડીયામાં બના રહેજો. જય માતાજી. આવે જોશના મેડમ હવે ખબક 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 કરતા. શું કે આજનો દિવસ કેવો કર્યો તમારો? ભણ્યા હતા આજ? મોબાઈલ વિના તું લઈ ગયો તો મોબાઈલ થી હું મોબાઈલ વિના હતી તો ગોતું ઉઠીને ભૂલી ગઈ કે મેં તને મોબાઈલ આપ્યો તો. કેવું ભણવા? કેવું ભણ્યા? બહુ સારું ભણી. છોકરા ભણ્યા કે ખબર નથી. તો ફાઇનલી છૂટી ગયા. હવે જઈએ ઘરે. ઘરે જઈને હવે બસ બે ડોહીઓને સંભાળવાની છે. જોઈએ કેવા કેવા પરાક્રમ કર્યા છે. આજ છે શ્રાવણ મહિનાનો સોમવાર. ફોન અચકાઈ ગયો. ફોન અચકાઈ ગયો છે. તો હવે જઈએ ઘરે. અને લખુડો નતા આવતો નહીરો નથી થતો. એને કઈ બીજું વાંધો નથી. કેટલું કામ હતું? મોટામાં રમેશ નાની બાબતમાં એને હમણાં મજા નથી આવતી કે આમાં હું હવે વિડીયોમાં રહેવું. ભલે જોશના આમાં એડેડ થાય એનું તો હાલે જ ગાડી. હાલો આવજો, ઘરે જઈએ મળીએ પછી. સીતારામ બધાને. અમારી બાની રેલગાડી ચાલુ જ છે. હમણાં એક આવ્યા હતા યુટ્યુબ ફેમિલી, થોડીક વાર બેઠા અને આજ થઈ ગયું મોડું. ચા પાણી પીને ગયા અને લગભગ હું વિડીયો ઓછા બનાવું. બીજા વ્યક્તિ સાથેના વિડીયા મારા પણ માણસને પછી છે ને એમ થાય કે અમારા બનાવ્યા ને અમારા ના બનાવ્યા. એટલે હવે હું બાના મારા સિવાય કોઈના વિડીયા બનાવતી જ નથી. અને બા બેઠા રસોઈ કરવી. શ્રાવણ મહિનાનો સોમવાર બીજો છે. બધાને શ્રાવણ મહિનાના બીજા સોમવારની શુભકામના. આજે નવરી જ નથી થઈ. આજે શાળાએ લખું લેવા આવ્યો હતો. થોડીક વાર મારે જવું હતું બેંકમાં, બેંકના કામ હોય એટલે પછી અજીતને વર્તી હોય એટલે મેળ ન આવે. બેંકના કામ કંઈક ને કંઈક પતાવવાના થોડા હોય તો તેડી ગયો, ઘરે મૂકી ગયો, કોલેજે આવ્યો. તમારી બધાની કમ્પ્લેન હતી કે કેમ હમણાં ભાઈ દેખાતા નથી. એના કામમાં હમણાં અચવાણું સારા એવા કામે લાગી ગયો. અને પછી ઘર સંભાળીને બેઠા હોય તો થોડું ઘણું કામ એ હોય. પછી વિડીયાની અંદર તો વિડીયો હાલતો હોય તો પૈસા મળે, ન હાલતો હોય તો નહીં મળે. એટલે બધું આપણે હાઈન થાય તો તે તાવડી તેરવાના માગતી હોય એટલે કામ તો કરવું પડે. બોલો હું બોલું ગાયું કઈ બોલું કે તમારા બા બહુથી બોલે નથી. બા બીવે, બાપા ને બાપ થી બીવે એમ નથી. અમારા બા થી હું બીવે. હા એક અહીંયા આટા મારે જા બે. મારા દિવસ મારો દી આમાં જાય આખો ડોહ્યું ની વાહે બે. ભાઈ સારી ભૂત કમાઈશ. કઈ વધતું નથી. મારે દી જાય ને મારે બીજું છે કોણ? તો સારું ને. એ ઉભા રહ્યો, શાકભાજી લઈ આવું. અમારા બા છે ને હું બેઠા હોય ને તો હું એને વ્યવસ્થિત સાફ કરી તૈયાર બૈયાર કરી ને પછી બાકી ભરું ને એટલે એવા હે ખુશ થાય કે મારી વહુ જો મને વાલ કરે એમ. અને બા ઉપર એ ખબર નહીં મને કેમ એટલું એત આવે છે. એવી હું બાને વાલી કરતી હોય, બા મને વાલા કરે. હું બાને વાલી કરું કદાચ છે ને ઈશ્વરે હજી થોડું ઘણું મને એને બાકી રહી ગયું છે એટલે એ બંધન પૂરું કરવા માટે થઈ અને પાછા પૃથ્વી ઉપર મોકલી દીધા. 2 દિવસની જાત્રા કરાવી બાને. ક્યાંક વયા ગયા હતા બા, સોમનાથ ગયા હોય કે રામ જાણે. એટલે બહુ બાને બાએ મારું કામ કર્યું, બહુ મારા છોકરાઓને રાખ્યા, બહુ ઢહેડા કર્યા. અને એટલું એમ કામ જો બા કઈ બાએ તો બધાયનું કર્યું.
અહીંયા બાના ભાણેજુ દીકરીના દીકરા રહેતા તો એને એવા તૈયાર કરી દેતા 6 વાગ્યામાં ઉઠીને નિશાળે મૂકી આવવા લઈ આવવા તેડી આવવા 6 છોકરાઓને ભણાવ્યા એને તો એના છોકરાઓને એવા ભણાવ્યા નોકરી સરકારી નોકરી લેવડાવી સરકારી નોકરીઓ છોકરાઓને એટલા રાખ્યા છોકરાઓને રાખ્યા નણદુના એમ કે હું મારા નણદુન છોકરાઓને રાખતી અને ઠેઠ નણંદના છોકરાઓને પેટ ભરાવા ક્યાં દેવા જાતા ઈ કે હું મારા નણંદુન આ યુગની અંદર બાયું એક ટક રાંધીને દેવું હોય ને તોય માણાને અટાણે કોઈને પોહાય નહીં આ પેલાના છે ને બધા હાસા માણા હતા તો એ અટાણે સુખ પામે એને બીજું કઈ દુઃખ નથી ઉંમરનો થાક છે હવે થાક તો માણસ લાગવાના જ છે હા ઉંમરનો થાક લાગ્યો ન કે મારા બાને કઈ બીજું કઈ પ્રોબ્લેમ નથી ભગવાને નિરોગીતા ભરી ભરી નામ આપી છે એમ તો જો કે મારે હોમાં છે આ ઓસાડિયા કામ આદળી હોય હાલી શકે એટલે 60 વર્ષના હોય તો ખાટલામાં પડે હા હું કેમ કામ કરતી છું એ ભગવાનની દયા પછી કરી લઉં પછી મારા શરીરનું કરી લઉં ઘરનું કરી લેતી એવડે વિખેટનો વાળો વાળું તુલસીને પાણી પાઉં બધાને પાણી પાઉં ઝાડવાને પાણી પાઉં એટલા ઝાડવા હું દઈ જાય હા ઈ ભગવાનની મહેરબાની આપણું શરીર હાલે ને ઈ જ મોટી આપણી બક્ષિસ ઈ જ આપણું ધન દોલત ઈ જ આપણું સુખ બાકી તો તમે હું તમારી પાસે આમ સોનાનો કંચન મેલ હોય ખવાતું ન હોય તો હું કામ હા ને પરેશાન ગમે એ ટાઢો ચંદી ને રોટલો તો હું તો ખાઈ દઈ હું નહીં થાય મને મને ભાવ્યો હું ખાઈ લઉં ગમે હોય માણે કે આ નો ભાવે ને આ નો ભાવે મને સાઈ રોટલો ને ચટણી હોય ને તો હું ખાઈ લઉં પેટ ભરી લઉં મને એમ ન થાય કે હું આ ફલાણા ઠેકાણેથી લઈ આવીને ખાવ હું ન જાઉં કોઈના ઘરનું ખાવું નહીં આપણા ઘરનું મારી અંદર છે ને મારી માના થોડા ઘણા ઓલા લખણ આવ્યા છે કે મરી જવું પણ માગવું નહીં ગમે એ હાલતમાં જીવી લેવાનું કોઈની લાલીચ મેં કોઈથી કરી નથી કોઈથી કરવી નથી કોઈ ઉપર વાળાની પાગે લાગીએ રામ જે ખાવાનું એની પાસે પ્રાર્થના કરવાની કે માથું તારા સિવાય ક્યાંય ઝૂકવું ન જોઈએ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હે દીનાનાથ આ મારું મસ્તક છે ને તારા સિવાય ક્યાંય ઝૂકે નહીં ઈશ્વર પાસે હરી હરી કરતો જાય મારો જીવડો બસ ઈ જ પ્રાર્થના કરીએ કે જગત પિતા જ્યારે મારો અંત સમય આવે ને ત્યારે મને આ મારે આંખામાં એક દ્રશ્ય ના દેખાય બસ તું જ દેખા એટલે આપણે છે ને પાછા આ બંધનમાં પાછા ના આવી આ નરકની ખાણમાં આ પૃથ્વીલોક છે મૃત્યુલોક છે કસાઈવાળો છે અને અહીંયા તો બધાને જવાનું છે ભગવાન આવ્યા તો એને જવું પડ્યું એટલે ઈશ્વરને આપણે તો પ્રાર્થના કરી શકીએ ભગવાન મારું કાંઈ અધૂરું નથી રહી જતું હવે મેં બધું પૂરું કરી લીધું અંત સમયની અંદર જ્યારે મારો અંત સમય આવે ને ત્યાં બસ એટલી કૃપા કરજે મારી ઉપર કે મને તું જ દેખા બાકી કોઈ ન દેખાય આ પૃથ્વી પરનું એક વ્યક્તિ મને ન દેખાય એટલી આપણે દિવસે હાલતા ચાલતા હરિના ની અંદર એનું સ્મરણ કરતા કરતા ભગવાનનું સ્મરણ કરતા કરતા એટલી તો પ્રાર્થના કરીએ કે મારો અંત સમય આવે ને તો મને તું જ દેખા મારો કેમાંય જીવ ન રહે જીવે જીવ રાખવું જ ને મારે કઈ જોતું જ ને મારે હું મારું રામનું નામ હે કોઈ બસ માં એટલે આ ત્યાં મારે આમ છે કલાક બેઠું રામ રામ ને રામ બીજું કઈ નહીં બસ મારે કઈ જોતું નથી મારે કોઈ વસ્તુ નહીં લાલીશ નથી કે મારે આ જઈએ મારે આ જઈએ મારે હવે હું આપણે જોઈન કરવું કઈ નહીં જોતું ભગવાને આપણે જિંદગી છે જેટલી પૂરી શાંતિથી થઈ જાય ભગવાનની જે મને દઈ દીધી તો 3-4 વર્ષ હોમાં ઓછા ભગવાન આમને આમ છોડી દે ને હા બસ મારે કોઈ પાસે સેવા નથી જોતી મારે કોઈનું પાણી નથી કોઈને કઈ પાસે લાલીશ નથી કરતી કે મને આ દે ને આ દે ને એ હારું કેમાંય જીવ ન રખાય હું નથી રાખતી તમે તો મોટા છે મારે તો હજી નાના નાના છે ને તોય હું તો ભગવાનને કહું કે મને બસ કાંઈ નહીં તું દેખાવો જોઈએ બાકી કાંઈ નહીં કાલ આવે તોય ભલે આવે બધું આપણું થઈ ગયું કામકાજ હવે આપણે વયા જઈએ તો કઈ અટકી એમ છે નહીં એમ થોડું કોઈ આપણી જિંદગી હોય ત્યાં લગી પૂરી કરવાની હા પતા સુધી પૂરી કરીએ જે પ્રભુ હોશિયાર રાખજે પણ કોઈને હોશિયાર કરે છે મારા નથી કોઈને મારે જોતું નથી કોઈને મારું ખાવું નથી એટલે બટકો દેશે બટકો ખાઈને હોઈ જાય કોઈને મારે પાપીનો માલ મળી લોકો હાલો બધાય આવજો સીતારામ